એક બાજુ કરોડો અબજોની મોટી મોટી વાતો વિધાનસભામાં થાય છે કે સરકાર આમ કરે છે તેમ કરે છે, અને જુઓ તો સંડાસના નળે સાચી દિશામાં મૂક્યા નથી. તો એક નળ મૂકવાનો વેત નથી કે એ બાજુ નળ મૂકવાનો હોય, અને વાતો કરે છે વિશ્વગુરુ બનવાની. મારી તો સરકારને વિનંતી છે કે નળ મૂકવાની અમારી પાસેથી ટ્રેનિંગ લઈ લો, કે ક્યાં નળ મૂકવો, ડોલ ક્યાં મૂકવી, ટબલર ક્યાં મૂકવું, એ શીખવાડવું પડશે સરકારને. અને વાતો કરોડો રૂપિયાની, વિશ્વગુરુ કેવી રીતે બનશે જ્યારે ટોયલેટનો નળ પાછળ હશે? તો આખી દુનિયાએ જોયું કે 1.5 ફૂટનો દરવાજો હતો ટોયલેટની અંદર જવાનો, 1.5 ફૂટનો દરવાજો હોય ક્યાં? તો આજે માત્ર બરડિયા નહીં, અમારા મત વિસ્તારના ઘોડાસણ, મોણિયા, જેતલવડ, આ અનેક ગામડાના સરકારી દવાખાનાના બાંધકામ સમયસર પૂરા નથી થતા. જ્યાં બાંધકામ થાય છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે, ભયંકર ભ્રષ્ટાચાર. દવાખાનામાં તે દવાખાનું જ બીમાર હોય તો બીમાર માણસ ક્યાં જવાનો? એટલે આજે એ મુદ્દા ઉપર મેં કાપ દરખાસ્તના માધ્યમથી આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું છે.